નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો દાખલો છે. અજય અને વિજય અનુક્રમે 45,000 અને 60,000 રોકીને વેપાર શરૂ કરે છે. હવે આમાંથી જે અજય છે ને એ વ્યવસાયની દેખભાળ રાખે એટલે 500 રૂપિયા પગાર મળે અને દર મહિને, એટલે એ નફામાંથી આ પગાર આપવામાં આવશે, બરાબર. અને બાકીનો નફો છે ને એ બે પોતપોતાની રીતે ઇન્વેસ્ટમેન્ટ પ્રમાણે વેચી લે છે. વર્ષના અંતે કુલ 20,210 નફો થયો હોય તો અજયને કુલ કેટલા રૂપિયા મળશે? તો ચાલો આપણે આને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. એક છે અજય, એક છે વિજય. હવે અજય છે એ 45,000 રૂપિયા રોકે છે, વિજય 60,000 રૂપિયા રોકે છે, બરાબર. આ 15 તેરી 45 અને આ 15 ચોક 60 એટલે 3:4 ના પ્રમાણમાં 3 ભાગ અજયના અને 4 ભાગ વિજયના, ટોટલ 7 ભાગ, બરાબર. હવે શું કીધું? અજયને 500 રૂપિયા પગાર મળે. હવે આખા વર્ષમાં મહિના કેટલા હોય? તો કે 12 મહિના, અને એક મહિનાનો પગાર કેટલો? તો કે 500 રૂપિયા. 12 × 5 = 60 એટલે 6,000 રૂપિયા તો વર્ષે ઈ કમાઈ ગયો અજય, બરાબર. આ શું છે? અજયનો પગાર. અને વર્ષના અંતે 20,210 નફો થાય છે એમ કીધું, બરાબર. 20,210 આ નફો થાય છે. તો ટોટલ કેટલા ભાગ હતા? તો કે 7 ભાગ હતા. તો 7 ભાગ પાડી નાખો. પણ એ ભાગ પાડ્યા પહેલા જે આ અજયનો પગાર છે એ પગાર તો ચૂકવવો પડશે નફામાંથી જ. એટલે 20,210 માંથી 6,000 ને બાદ કરવા પડશે, બરાબર. એટલે પછી ફાઇનલી નફો વધશે કેટલો? આ 210 એમને મને 14,220 આટલો નફો વધ્યો, બરાબર. આટલો નફો વધ્યો એનો પગાર કાઢતા. પગાર તો એનો એક્સ્ટ્રા અલગ જ છે. હવે 14,210 ના 7 ભાગ પાડવાના છે. એમાં 3 અજયના, બરાબર, અને 4 ભાગ વિજયના. હવે 7 દુ 14 અને 0 7 તેરી 21 એટલે 2,030. એક ભાગ આવશે 2,030 રૂપિયાનો. તો અજયના ટોટલ ભાગ કેટલા? તો કે 3 ભાગ. 2,030 ગુણ્યા કેટલા? 3. હવે 0 9 0 6 6,090 રૂપિયા નફામાંથી અજયના ભાગમાં આવશે. અને 6,000 એને આખા વર્ષનો પગાર મળ્યો હતો. તો વર્ષના અંતે ટોટલ કેટલા રૂપિયા કમાણો? તો કે 6 ને 6 12,090 રૂપિયા. આ તમારો આન્સર આવી જશે, બરાબર. તો ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. જો આ દાખલો સમજાણો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.